મોહરમના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને સુરક્ષાના કોટ વિસ્તારમાં પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તમે તહેવાર ઉજવો, સુરક્ષા અમે સંભાળીશુંનું સૂત્ર સાથે શહેર પોલીસ મેદાન પર ઉતરી છે। શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દળ દ્વારા ફૂટ પેટ્રોલિંગ ચલાવવામાં આવી રહ્યું છે અને સાથે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ પોલીસની બાજ નજર રાખવામાં આવી રહી છે। ખોટી અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે। પોલીસની અપીલ, ખોટી અફવાઓથી દૂર રહો। પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી દૂર રહે અને શાંતિપૂર્ણ માહોલ જાળવવામાં સહકાર આપે। કોઈપણ અનિચ્છનીય ઘટના અટકાવવા માટે પોલીસ એલર્ટ મોડમાં છે। સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વહીવટીતંત્ર દ્વારા તમામ સંભવિત પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી તાજિયાની યાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થઈ શકે। નાગરિકોએ પોલીસના સહકારમાં कोई कसर बाकी न रखवा विनंती करवामां आवी छे। ओके सर, आज किस तरह का આવતી 25-26 તારીખે તાજિયા મોહરમની જે ઉજવણી થવાની છે એના અનુસંધાને માનની સીપી સાહેબની સૂચનાથી તમામ રૂટની રેકી અને એમનું એક એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ કરવામાં આવેલી છે। એમાં તમામ રૂટની બાબતમાં જે ચકાસણી કરવામાં આવી, વેરિફિકેશન કરવામાં આવ્યા કે કોઈ એવા તાર ઝંકાર ના હોય, કોઈ પેડ ના લટકતા હોય। સાથે સાથે તાજા કમિટીના સભ્યોને પણ સાથે રાખવામાં આવ્યા અને એમનાથી પણ સંકલન કરવામાં આવ્યું છે કે કોઈ પ્રશ્ન હોય તો એમનો આપણે સમય રહેતા નિકાલ થઈ જાય। બહુ શાંતિપૂર્વક તાજિયા આ વિસ્તારમાં નીકળે આ બાબતની બધી સંકલન થઈ ગઈ છે અને પોલીસે પણ બહુ વ્યવસ્થિત રીતે તૈયારી કરી લીધી છે। તમામ તૈયારીઓ થઈ ગઈ છે। એના જ ભાગરૂપે આજે આ એક્સરસાઇઝ કરવામાં આવી છે। સર, કઈ રૂટ ઉપરથી તાજિયા નીકળશે, કઈ રૂટ ઉપર કેટલા પોલીસ જવાનો રહેશે? ટોટલ આ 4 કિલોમીટર લગભગનું રૂટ છે જે અમારા લાલગેટ ને ચોક બજાર વિસ્તારમાંથી મુખ્ય રૂપથી નીકળતો હોય। સાથે સાથે એમાં તમામ સિનિયર અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચની ટીમો, એસઓજીની ટીમ્સ અને લોકલ પોલીસની ટીમ્સ, એસઆરપી જે માન્ય ડીજી સાહેબ તરફથી આપવામાં આવી છે એ ટીમ્સ, એટલે મોટી સંખ્યામાં આપણી પોલીસ લગભગ 3000 જેટલી પોલીસ એમાં જોડાવાની છે અને અલગ અલગ ટીમો બનાવીને આ